અહીં કોણ કોને આશ્વાસન આપે, અહીં કોણ કોને આશ્વાસન આપે, બધા એક સમાન દુઃખી અને ત્રસ્ત છે. તમામે તમામ પૈણેલાનું હું ચંદ્રેશ ગઢવી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા ઘરવાળીની વ્યાખ્યા કયો? બાપાએ બહુ સારો જવાબ દીધો કે પોતે પ્રેમ કરે નહીં અને બાજુવાળી પ્રેમ કરી ન જાય ને એનું ધ્યાન રાખે ને એનું નામ ઘરવાળી. વાતે સાચી છે. હા, એક ભાઈ રહ્યા ને એને એની ઘરવાળીને ફોન કર્યો એટલે તરત જ પૂછ્યું એલી ક્યાં છો? ઓલી કે તમારા દિલમાં. એટલે અવડા કે સારું આમ જો શાંતિથી રહેજે, ત્યાં કોઈ આરે બાતતી નહીં. આ બહુ ઝીણી વાતું છે. અત્યારે દાંત કાઢવા બહુ અઘરું થઈ ગયું છે. તમે જોવો કાંઈક પણ નવી વસ્તુ થાય એટલે સરકાર એનું ઉદ્ઘાટન કરે. હમણાં એક જગ્યાએ સરસ મજાનો રોડ બનાવ્યો અને ભાઈ વાહન વ્યવહારના મંત્રી ને પોલીસના વડા ને ગ્રામજનોને બધાને તેડાવ્યા. રોડનું ઉદ્ઘાટન કર્યું એટલે વાહનો હાલવા માંડ્યા ને બધા આઈસ્ક્રીમ ખાતા હતા ને એમાં કોકે કીધું કે આ નવો રોડ બનાવ્યો છે તો આમાં 50મી ગાડી જે નીકળે ને એને કંઈક ઇનામ આપી તો કેવું સારું કહેવાય. બધાએ વાત સ્વીકારી. એમાં 50મી ગાડી નીકળીને એટલે પોલીસના વડાએ ડીએસપી સાહેબને 1000 રૂપિયા આપ્યા કે આ ગાડીવાળાને 1000 રૂપિયો આપી દે. 50મી ગાડી જેવી નીકળી એને ઊભી રાખી. ડીએસપી સાહેબે 1000 રૂપિયા ઓલાને આપ્યો ડ્રાઈવરના હાથમાં. અને ડીએસપી સાહેબ કાંઈ ન બોલ્યા હોત ને તો સારું હતું. ડીએસપી સાહેબ એટલું બોલ્યા કે આ 1000 રૂપિયાનું તું કરીશ શું? ઓલો કે હું આનું હે ને લાયસન્સ કઢાવીશ પેલા. એની બાજુમાં એની ઘરવાળી બેઠી હતી. એને એમ જીકે કે લાયસન્સ વગર ગાડી હલાવે કંઈક દંડ કરશે સાહેબ. એની ઘરવાળી બોલી કે સાહેબ એના શબ્દ ઉપર જાતા નહીં, આ દારૂ પી જાય ને પછી એને બોલવાનું ભાન નથી રહેતું. આટલી વાત ચાલુ હતી. પાછળ ડેકીમાં પાછળની સીટમાં એનો બાપો બેઠો હતો. હવે એને કાને હાવ બેરો કાંઈ સંભળાય નહીં. એને તો એમ જ છે કે કાન રહ્યા ને એ ખાલી ચશ્માની દાંડલી રાખવા હટું આપ્યા છે. તો એને આખી મૂંગી ફિલ્મ જોઈ પોલીસવાળાને એનો દીકરાની વહુ ને દીકરો વાત કરતા હતા. એને એમ થયું કે કાંઈક લોચો લાગ્યો લાગે છે. તા ભાભાએ ટપકું મૂક્યું કે બેટા હું કહેતો તો ને કે ચોરાવ ગાડીમાં આપણું લાંબુ નહીં હાલે. આટલી વાત હાલતી હતી ને પાછળથી ડેકીમાંથી એક જણો આવીને કે ભૈયાજી હમને બોર્ડર ક્રોસ કર લી ક્યાં? અને પોલીસવાળા સાહેબે કીધું એલા 4 ગુનાઓ તારા ઉપર થાય એમ છે. તારી પાસે લાયસન્સ નથી, દારૂ પીને ગાડી હલાવસ, ચોરાવ ગાડી છે, બહારના દેશના માળાને તું બોર્ડર ક્રોસ કરાવસ. 4 ગુના તારી પર થઈ શકે પણ છતાં તને જવા દઉં હું. તો ઓલો ડ્રાઈવર કે સાહેબ તમે અવડા મોટા ડીએસપી થઈ ને 4 ગુના મારા ઉપર થાય એમ તો મને હું કામ જવા દો હો? તો કે હું ક્યાં ડીએસપી હું? ડીએસપી તો ભારત પાકિસ્તાનનો મેચ જોવા ગયા હે. હું તો એની વર્ધી પહેરીને આવ્યો હું. બાકી મારે તો બસ સ્ટેન્ડ પાસે ભેડની રેકડી હે. તઈ ડ્રાઈવર જાતા જાતા એટલું પોલીસવાળાને કીધું એ ખોટા ડીએસપીને કે બીજું તો ઠીક, આ રોડનું ઉદ્ઘાટન કર્યું એ મંત્રી તો સાચા હે ને? વાત કરી ને કે પત્ની એવી કે પોતે પ્રેમ ન કરે ને બાજુવાળી કરી ન જાય ને એનું ધ્યાન રાખે. જો તમે ઘરે સેડ સોંગ વગાડો ને તો પત્ની તરત જ કે કોના ગમમાં મરો હો. અને જો કાંઈ રોમેન્ટિક ગીત વગાડો ને તો તરત જ કે ક્યાંક લફડું કર્યું લાગે છે. અને એ કોઈ હિસાબે ન પહોંચાયો. વિડીયો જોતા જોતા ઘણા પૈણેલા પુરુષો કહે છે કે ગઢવીભાઈ સાચું બોલ્યા. હમણાં સાહેબે છોકરાને પૂછ્યું નિશાળમાં કે એવી કઈ વસ્તુ કે કુંવારો પુરુષ કરી શકે પૈણેલો પુરુષ ન કરી શકે? એક નંગ ઊભો થયો અને ઊભો થઈને કે સાહેબ ગુસ્સો. અને સાહેબની આંખમાં જળજળિયા આવી ગયા હો. હા, એક જગ્યાએ કથા હાલતી હતી. મહારાજ કથામાં પછી બોલ્યા કે આપણા કર્મો રહ્યા ને ક્યારેક આપણા સંતાનોને ભોગવવા પડે,
માટે હારા કર્મો કરજો, નકર આપણા જ સંતાનો હેરાન થાહે, એ આપણા કર્મનું ફળ ભોગવશે. તો પાછળથી એક જણો ઊભો થઈને કે એવું નથી કે ક્યારેક ક્યારેક તો જમાઈ નહીં ભોગવવું પડે, અને ઘણા જમાઈ ભોગવતા હોય. એક જણો ટ્રેનમાં બેસવા જતો હતો. ટ્રેન આવીને જેવો બેહવા જતો હતો, એ 8-10 જણા ક્યારે બેહવા જતા હતા, અને એમાં ભાઈ પવનના સુસવાટાઓ, અને આકાશવાણી થઈ, વત્સ આ ટ્રેનમાં બેસતો નહીં, આનું એક્સિડન્ટ થશે. અને સાચું કાંઈ ટ્રેન થોડીક આગળ ગઈ ને એનું એક્સિડન્ટ થયું. એટલે ઓળો કે ભાઈ કે કોકે આપણી મદદ કરી રહ્યો. એટલે એ 7-8 જણા જે નો બેઠા ને એ આના ઉપર રાજી થઈ ગયા કે તું તો ભાઈ કે કામનો માણા હોય કે. વળી થોડાક દિવસ થયા તો આ જણને ક્યાંક ફ્લાઇટમાં જવાનું હોય છે, ફ્લાઇટમાં બેહવા જતો હતો ને પાછો વંટોળિયો અને પવનના સુસવાટાઓ. પાછી આકાશવાણી થઈ, વત્સ આ ફ્લાઇટમાં બેસતો નહીં, આ પ્લેન ક્રેશ થશે. એટલે પોતે ન બેઠો, બીજા 10-15 જણા બેવા જતા હતા ને એને ના પાડી, અને પ્લેન ઉડ્યું અને પ્લેન હાજુકા ક્રેશ થયું. ઓ ભાઈ, અને ઓલા બધાય તો આને તેડી લીધો અને આને ભાઈ મોજ કરાવે, અને ઓલો રોવા માંડ્યો. એટલે ઓલા બધા માણસો કેલા તે તારો જીવે બચાવ્યો, તારા હિસાબે અમારા જીવે બચ્યા, તે ના પાડી એટલે કોઈ પ્લેનમાં બેઠા નહીં, તું રોવો શું કરવાને? ત્યારે ઓલાએ ઉપર જોઈને ખાલી એટલું જ કીધું કે જે દિવસે ઘોડા ઉપર બેહવા જતો હતો ત્યારે ક્યાં હતા? એની સજા હજી ભોગવું. એક જણો તો હવાના પોરમાં ગીત ગાતો તો એની બાલ્કનીએ કે જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ. તન્યા ઓટલે ભાભો બીડીનું ઠૂઠું પીતા પીતા કે એલા ખોટા બરાડા પાડમાં 3 વાગ્યા સુધી તારી માલણ ઓનલાઈન રહી હોય, એ બપોરે 2 વાગ્યા સુધી નહીં જાગે, ખોટો હેરાન થામાં કોલેજ વેતો થા. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા આ માણા મરી જાય તો એને બાળવા હાટું શમશાને લઈ જાય. મને કે આ પણ મેં કીધું સાંભળો તો ખરા, પણ ત્યાં ભાઈઓ જ શું કામ હોય, બાયું કેમ ન આવે? તો બાપો કે એને તો જીવતા જીયા કામ પૂરું કરી નાખ્યું હોય, આપણે તો પછી ખાલી ખોખા બાળવા જતા હોય. અને ગુજરી જાય ને ત્યાં પછી આ બેહણામાં ને એમાં જવું એ બહુ અઘરું કામ હે. આ સુરત હે ને અમારે હગા ગુજરી ગયા, તો મારા પપ્પા મને કે આમ જો પ્રોગ્રામ જ બહુ કર્યા રાખે છે, કે વ્યવહારમાં કોઈ દી ક્યાંય જાતો નથી, ક્યાંય હારા પ્રસંગમાં માઠા પ્રસંગમાં હાજરી દેવી જોઈએ, સમાજમાં રહેવું જોઈએ, કુટુંબમાં રહેવું જોઈએ. હવે સુરત અમારા હગા ગુજરી ગયા ને મને કે ન્યા તારે હે ને બેસણામાં જવાનું, ખરખરો કરવા જવાનું હોય. મેં કીધું મને ફાવે નહીં, હું હાસ્ય કલાકાર રહ્યો નહીં, મારા ગીતે ત્યાં દાંત બાત કઢાઈ જાય ને તો મેં હેરાન થઈ જાય. મને કે કાંઈ ન થાય, એ કે જાતો આવજે, એ કે. હવે બાપાનો ઓર્ડર છૂટો જવું પડે. હવે સુરત જાતો હતો ને પછી ત્યાંથી મેં 2 જણા ભાડે લીધા. એ 2 જણાને કીધું, મેં કીધું બેને 250 રૂપિયા આપીશ. એ કે કરવાનું હું? મેં કીધું કરવાનું કાંઈ નથી, મારી હારે આવવાનું ખરખોરો કરવા, અને તમારે 2 રોવાનું હે. મને કે પાકું? મેં કીધું પાકું. તો 250 રૂપિયા દીધા. તા રસ્તામાં મને કે પેલા નાસ્તો ખવડાવો, પેલા નાસ્તો કંઈક કરીએ, કે પેલા ખાવું અને પછી રોહું. વરી 2 મરી ગયા ને મેં ખમણ ને એ બધું ખવડાવ્યું. અને પછી જ્યાં ખરખરો કરવાનું હતું ને ત્યાં ગયા ને ભાઈ, અને હું ખોટું રોયો, અને ઓલા 2 જણા એવું રોયા ને તો જેનો બાપો ગુજરી ગયો હતો ને એ એટલું બધું નહોતો રોતો. પછી મેં હળવેકથી નીચે માથું રાખીને કીધું કે લા છાના રહી જાઓ. મને કે રોવાના પૈસા આપ્યા, છાના રહેવાના નથી આપ્યા. મેં કીધું તો મને કે બીજા 250 આપો તો છાના રહી, નકર રોવાનું ચાલુ રાખશે. મેં બીજા 250 દીધા, 1000 રૂપિયામાં મને રોવાવાળા પડ્યા. અમારા મગનદાદા સોસાયટીમાં રહે છે. મેં મગનદાદાને પૂછ્યું, મેં કીધું મગનદાદા લગ્નની વ્યાખ્યા આપો મને સમજાય ને એવી રીતના. મને કે માંડવી ક્યારેક ખાસ? મેં કીધું આ માંડવી, મેં કીધું ભાવ્યો ગોળ આયરે, મેં કીધું માંડવી ખાતો હોય. મને કે માંડવી જેવા જ લગ્ન હે, માંડવીના 5-7 દાણા ખાઈને મજા આવે, તા એકાદો દાણો કડવો આવે. મને કે લગ્નમાં આવું છે, 10-12 દી મજા આવે, વળી કંઈક મજા બગડે. અને બેનો રહ્યા ને એ અંદર વાત બહુ કરે. એક બેનની પાડોશી રહીને એને કાંઈ ખસનું શરબત બનાવ્યું હોય છે, તો એનો ઘરવાળો આવ્યો ને તો કે આ બાજુવાળી રહીને એને ખસનું શરબત બનાવ્યું હોય તો આપણે ધાધરનું શરબત બનાવશું. એનો ઘરવાળો કે એ ગુમડાવાળી ખસ નહીં, ખાવામાં જે વપરાય ને એને વાત કરે.
સમજ્યા વગરના વાદ કરે. આ એક બેને નવો સરસ મજાનો હાર પહેર્યો હોય છે. અરે જો એની બેનપણી જોવે ને એટલે તરત જ આમ લોભાઈ જાય કે લેવાનું મન થઈ જાય. બીજાનું જોઈને જ આપણે લેતા હોય. એટલે એની બેનપણી કીધું કે હાર કેટલાનો લીધો? તો કે કાંઈ નહીં, કે 3 દિવસના અબોલા અને 2 વખતનું રોવાનું. પછી ભૂરાએ લોન કરીને પણ ઓલીને હાર લઈ દીધો. અને જો લવ મેરેજ અને આપણા મા બાપ આપણા આટલું છોકરી ગોતે ને એમાં ઘણો ફેર છે. આપણા મા બાપે ગોતેલી છોકરી અરે આપણે લગ્ન કરશું ને અને રસોઈ કરશે, રોટલી બનાવશે ને તો રોટલી ફૂલા હે. અને આપણે આપણી હાઈથી લઈ આવ્યા હઈશું, રોટલી નહીં ફૂલાય, એનું મોઢું ફૂલા હે. અને આમ જ હોય છે. હા, એક જગ્યાએ ગામમાં મારો કાર્યક્રમ, જેને કાર્યક્રમ રાખ્યો હતો ને પ્રમુખ, પછી મને એની ઘરે જમવા લઈ ગયો. જે ખાલી થાળી રાખી ને તો એનો નાનકડો ટેણીઓ મારી બાજુમાં બેસી ગયો. મેં કીધું આ મન કે મારો છોકરો હે, મહેમાન ભેગો જ ખાઈ હે. મેં કીધું મરી ગયા, અમે અમારા છોકરાને ભેગા નથી ખાવા દેતા. પછી અમે કલાકાર રહ્યા ને, અમે ઘાટના પાણી પીધા હોય, અમે અઠંગ ખેલાડી હોય. મેં કીધું આમ જો મારે બીજી કાંઈ ખાવાની ઈચ્છા હે નહીં, પ્રોગ્રામ પહેલાં તો હું ખાલી થોડીક ખીચડી જ ખાઈશ, તમે ખાલી મને ખીચડી આપો. હવે મારી થાળીમાં ગરમ ખીચડી નહીં ખેલે. મેં કીધું કામ કરો, થોડું ઘી આમાં નાખી દો. એનો બાપો ઘી લેવા ગયો ને, મેં એના છોકરાનો હાથ લઈને ગરમ ખીચડી બોરી દીધો. અને છોકરો રાડા રાડીઓ. એનો બાપ આવ્યો ને એટલે મેં કીધું હું ઉતાવળો થાસ, તારે જ ખાવાની હે. અમે કોઈની આટીમાં આવી. પછી 2 વર્ષ પછી ગામમાં પાછો પ્રોગ્રામ હતો ને તો પ્રમુખ મને કે હવે કે મારો છોકરો કોઈ મહેમાન ભેગો જમતો નથી હો. મેં કીધું હવે કોઈ મહેમાન નહીં, તારી હાથ પેઢીમાં કોઈ મહેમાન ભેગું નહીં જમે. અને આ લગ્ન પ્રસંગમાં તમે જાઓ ને એટલે લગ્નની અંદર બાયું રહી ને એ એકબીજીની હાડી જોઈને બળતી હોય, અને ભાઈઓ રહ્યા ને એ એકબીજાની બાયું જોઈને જીવ બાળતા હોય. કઈ નો હગે કાંઈ. એક બેન એના ઘરવાળાને કે ડોમેસ્ટિક ટેરોરિઝમ એટલે શું? એનો ઘરવાળો કે તું 3 કલાક સુધી રસોઈ તો જોયા રાખ, અને પછી જમવામાં સાંજે જે ખીચડી બનાવ ને એનું નામ ડોમેસ્ટિક ટેરોરિઝમ. લગભગ આમ જ હોય છે. આરામ રસોઈ શો જોતા હોય ને એ માયલું કોઈ દી કંઈ બનતું હોય તો. આ શિયાળાની સિઝનમાં ઘણી બાયું આમાં યુટ્યુબમાં ને એમાં અળદિયા કેમ બનાવે એ જોતી હોય. હવે એ પછી ઘરે બનાવે ને એટલે એવા કડક અળદિયા બનાવે, આપણે અળદિયો ખાઈ અળદિયો ન ભાંગે, આપણો દાંત ભાંગી જાય. અને અમુક ખાઈ બહુ. એક જણક ભાઈને મહેમાન થયો પ્રસંગની અંદર, 22 લાડવા ખાઈ ગયો ને પછી કે 22 લાડવા ખાધા કે મારું મોં ભાંગી ગયું. મેં કીધું તારું મોં ભાંગી ગયું, ગરધણિયામાં ભાંગી ગયો આખો. ખાવા આવ્યો કે ખાતર પાડવા આવ્યો હો? હા, એમાં હમણાં કુંભ મેળો આ વખતે આવ્યો હતો ભાઈ. મારો ભાઈબંધ ધવલો, ઘણા એને હાથખોટના દીકરા હોય, મારે હાથખોટનો ભાઈબંધ હે. કુંભના મેળામાં જાતો તો મને કે કુંભના મેળામાં જાઉં હું, ડૂબકી મારું ત્યારે મોઢું કઈ બાજુ રાખું? મેં કીધું જે બાજુ લુગડા હોય એ બાજુ, નકર કપડા વગર નો આવીશ. કેમ કે માણાનું આપણા માણસોનું કાંઈ નક્કી નથી. એક માળા વેચવા વાળીને હિરોઈન બનાવી નાખી. અને ઘણાના સરસ મજાના માળા હાલતા હોય ને તો એક હળી કરીને ઘણા માણસો એના માળા વીખી નાખે. આ ન્યાય હેરાન કરે. કુંભ મેળાની અંદર સાહેબ કરોડો માણસોએ ડૂબકી લગાવ્યો. એમાં એક જણાએ રાડ પાડી, આ 10,000ની નોટનું બંડલ કોનું પડી ગયું? તા તો 200 જણાએ હાથ ઊંચા કર્યા કે મારું. તો કે આજે એનું રબડ અહીંયા પડ્યું છે. ઘણાને હળી જ કરવી છે, ગમે એને ગોટે ચડાવી દે. પછી હવે તમને ખબર ને કે આ લગ્નના 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ એ સેલિબ્રેટ કરતા હોય. તો એક જણાના લગ્નને 25 વર્ષ થયા અને ભાઈ હગાવાલા બધાને તેડાવ્યા અને લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું. એટલે હવે પછી ઓલા સાઉન્ડવાળા ને ડેકોરેશનવાળા રહ્યા ને એ બધા એડવાન્સમાં આવીને મળે કે કેવી રીતના આયોજન કરશું, ગીત ક્યાં વગાડશું, લાઇટો કેવી રાખશું, ડેકોરેશન કેવું કરશું, જમવાનું શું રાખશું. તો ડીજેવાળા રહ્યા ને, ડીજેવાળા ભાઈને પૂછ્યું કે તમારી કે 25મી સેલિબ્રેશન વર્ષગાંઠ આપણે ઉજવી લગ્નની, ત્યારે કેક કટિંગ કરશો? તો કે હા. તો કે કેક કટિંગમાં આપણે ગીત કયું વગાડશું? તો આ ભાઈ કે કેક કટિંગ જ્યારે થાય ને ત્યારે ગીત ઓલું વગાડજો,
इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. પછી સહન કરવાની શક્તિ જ માગતા હોય છે. અને અમને અહીંયા તો તમે બધા સમજદાર ઓડિયન્સ છો, બાકી અમુક જગ્યાએ જાય ને તો અમને ઘૂમરે ચડાવે ને પછી અમે કોકને ઘૂમરે ચડાવી. એક જગ્યાએ મારો ડાયરો તો પાછળથી એક જણો આવ્યો, મને કે આ તમે બોલો હને? મેં કીધું હા. મેં કીધું હું તારી સામે બેઠું જોતો નથી, માઇકમાં સામે બેઠો હું જ બોલું, હું આ ટીવીમાં દેખાય ને સ્ક્રીન ઉપર. મને કે અમને સાંભળો તો ખરા. મેં કીધું આ બોલ. મને કે તમે બોલો હો ને એ સંભળાય હે, સમજાતું નથી. મેં કીધું એલા બધી વસ્તુ સમજાય નહીં. મને કે એવું થોડું હોય? મને કે બોલતા હોય સંભળાતું હોય તો સમજાવવું તો જોઈ ને. હું બાવડું પકડીને ચોકમાં લઈ ગયો, કૂતરા બાંધતા હતા. મેં કીધું કૂતરા બાંધે? મને કે હા. મેં કીધું બાંધે એનો અવાજ તને સંભળાય હે? મને કે હા. મેં કીધું સમજાય હે? મને કે ના. મેં કીધું બસ. તો મેં કીધું આમાં અમારું એમ જ હોય કે અમે બોલતા હોય ને એ બધું હે ને સમજાય ને, અમુક સાંભળીને મોજ કરવાની છે. અને આમ જો તમે જુઓ ને, આ તો અમારી હાસ્યની ચેનલની અંદર બધા યોગ્ય કલાકારો યોગ્ય ઓડિયન્સ સામું રજૂ થાય છે. બાકી યોગ્ય કલાકાર અયોગ્ય જગ્યાએ રજૂ થાય ને તો હેરાન થઈ જાય, બેય દુઃખી થાય, કલાકારે દુઃખી થાય ને ઓડિયન્સે દુઃખી થાય. અમારે રાજકોટ પાસે જોડિયા ગામ છે, ત્યાં હર વર્ષે મોરારી બાપુ રહ્યા ને એ ગીતા જયંતિ ઉજવે. હવે ઘણા વર્ષો પહેલાં ગુલામ અલી સાહેબને ગીતા જયંતિ ઉપર ત્યાં તેડાવ્યા હતા અને આજુબાજુમાં જાહેરાત કરી દીધી હો, મોટા મોટા પોસ્ટરો, અને ગામડામાં બધાને કહી દીધું કે પાકિસ્તાનથી ગાયક આવવાનો હોય. અને ભાઈ હકડે ઠાઠ માણસો, બાયું નાના નાના છોકરાને તેડીને આવી હો. અને ભાઈ પ્રોગ્રામ શરૂ થયો ને ગુલામ અલી સાહેબે સરસ મજાની ગઝલ ઉપાડી કે પત્તા પત્તા બૂટા બૂટા હાલ હમારા જાને હે, પત્તા 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 પત્તા. આ 5-7 વખત ગુલામ અલી સાહેબે પત્તા પત્તા કર્યું ને તો બાયું છોકરાને તેડીને હાલવા માંડી. હાલો હાલો, આ તો મરી ગયો, જુગારની વાતું કરે છે. હવે એને એમ કે ગંજીપના રમવાની વાતો કરે છે. આયા એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી માથાકૂટ કરતા હતા, હું સાંભળતો તો 2 જણાનું. મેં કીધું થયું શું? મને કે મારી ઘરવાળીને ઊંચી એડીવાળા સેન્ડલ લેવા છે. મેં કીધું લઈ દે ને. મને કે નથી લઈ દઉં. મેં કીધું પણ એને પહેરવા તને વાંધો હું? મને કે ખાવા તો મારે ને. મેં કીધું એ વાત મુદ્દાની. આજે આ જોક્સ હતો પણ હવે જે કહું ને જોક્સ નથી, હકીકતની વાત છે. હમણાં દિલ્હીમાં એક કિસ્સો બન્યો, ઘરવાળાએ એની ઘરવાળીને ઊંચી એડીવાળા સેન્ડલ ન લઈ દીધા ને તો ઓલી બાઈએ હે ને છૂટાછેડા માટે અરજી કરી. બોલો આવા માણસો થાય છે. મને એક જણો કે આ પૈણેલી સ્ત્રી રહી એને શ્રીમતી શું કામ કહેવામાં આવે? મેં કીધું પૈણેલી સ્ત્રીને શ્રીમતી એટલા માટે કહેવામાં આવે છે કે પૈણા પછી દરેક સ્ત્રી રહીને પોતાના શ્રીની મતી ફેરવી નાખે, એટલા માટે એને કહેવામાં આવે છે શ્રીમતી. અને આપણે ઓલી ચા આવે વાઘ બકરી ચા. હવે વાઘ બકરી ચા પીતા હોય તો એની ખાસિયત છે, તમે એકલા પીતા હોય ને વાઘ જેવી ફિલિંગ આવે, અને જો પૈણી ગયા હોય અને ઘરવાળી યારે બેઠા બેઠા એ ચા પીતા હોય ને તો બકરી જેવી ફિલિંગ આવે. અડધા ચાનું કપ પીતા પીતા બે બે કરે હેવો. હમણાં એક જણાની પ્રેમિકા એને મૂકીને વહી ગઈ. હવે પ્રેમિકા એને મૂકીને વહી ગઈ ને, બેવફાઈ એની પ્રેમિકાએ કરી, કોકની યારે ભાગી ગઈ ને વેલેન્ટાઇન ડે આવ્યો ને અને એને ઓલી યાદ આવી હો. તો આ જણ હે ને બજારમાંથી બકરી લેતો આવ્યો, પછી બકરીને સામે બેહાડી, એની સામે પોતે બેઠો અને પછી બકરી અરે વાત કરતો તો બકરીને કે હમ દોનો મેં સે કોણ થા બેવફા, અને પછી બકરીના કાન ખેંચેલા બકરી બોલી મેં મેં. હવે આમ રોડવી લે, આને કેમ પહોંચો? અને આપણે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો હેવો, 1600 કિલોમીટર, અને ગોવાનો 160 કિલોમીટરનો હે. એટલે અહીંથી ત્યાં ગોવાનો દરિયો કિનારો જોવા માટે જાતા હોય તો એમ કોઈ સમજતા નહીં કે ત્યાં દરિયો કિનારો જોવા જાય છે. શેના હાટું જાય છે એ તમે નક્કી કરી લેજો. આ એક જણો મને કે આ દારૂ પીવાની મને ટેવ છે, પણ દારૂ પીને પછી હું બાઇક હલાવું ને તો હું પકડાઈ જાઉં, પોલીસવાળાને ખબર પડી જાય, તો એના માટે મારે શું કરવું? તો બીજો પીધેલો કે
એ કે હવે તું દારૂ પીને બાઇક હલાવ ને તો હેલ્મેટ પહેરીને હલાવજે. એટલે પોલીસવાળા સાહેબ તે હેલ્મેટ પહેર્યું છે ને એટલે તને સજ્જન સમજીને જવા દે અને જવાઈ દેવો. અને આ મેકઅપનો જમાનો છે. આ મને સરસ મજાના અમારા પાડસે મેકઅપ કરી દીધો હોય. હવે તો આ લગ્નની અંદર કન્યા તો મેકઅપ કરાવે પણ એની બેનું બેનપણીયું કાકાની દીકરીને મામાની દીકરીને બધી બાયું મેકઅપ કરાવતી હોય. હવે ક્યારેક તમે ધ્યાનથી જોજો, મેકઅપ રહ્યો ને એ ખાલી મોઢા ઉપર કરાવે. હવે હાથ પગમાં મોઢા વાલા મેકઅપ ન કરાવે તો ક્યારેક એવું લાગે આપણે આખા એ દાગીનો જોઈને તો બેનનું મોઢું જોઈને તો એમ લાગે કે બેન ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે. પછી હાથ કે પગ સામું ધ્યાન જાય ને તો લાગે કે આફ્રિકાથી ગુડાણા આવી છે. માર્ક કરજો, જો આમાં જોક સાંભળશો ને હવે તમે કંઈક લગ્નમાં જાઓ ને આ તમે માર્ક કરશો. મને એક જણો કે આ કુંવારો અને પૈણેલો આ બેના પ્રેમમાં તફાવત શું? મેં કીધું કુંવારા હોય ને એ જ્યારે આંખ બંધ કરે ને ત્યારે એને એની પ્રેમિકા દેખાય. અને મને કે પૈણેલો? મેં કીધું પૈણેલો પુરુષ રહ્યો ને એ જ્યારે આંખ બંધ કરે ને ત્યારે એને એની પાડોશણ દેખાય. અને ઘણા બાજુમાં ડોળા કાઢીને જ બેઠા હોય. એક બેન એની બેનપણીને કે મારો ઘરવાળો રોજ મારા વખાણ કરે હો કે તારા વાળ કેટલા સરસ છે, તારી આંખો કેટલી સરસ છે, તારા હોઠ કેવા સરસ છે. તો એની બેનપણી કે જીજાજીને કે કોક આંખના હારા ડૉક્ટરને દેખાડવા લઈ જાજે હો, બાકી એ માયલું કાંઈ હે નહીં. હા, એક બેન તો હમણાં મહારાજ પાસે ગયા કે કાલ કથામાં તમે કહેતા હતા કે રૂપનું, સત્તાનું, પ્રતિષ્ઠાનું, સંપત્તિનું જો આનું અભિમાન આવે તો તમે પાપ કર્યું કહેવાય. તો મહારાજ કે મેં તો કીધું હતું પણ થયું શું? તો કે કાલે હું ઘરે ગઈ ને પછી અરીસામાં મેં મને જોઈ અને મને મારા રૂપનું અભિમાન આવ્યું તો મારા કીધે પાપ થયું કહેવાય. એટલે મહારાજ રહ્યા ને એ બેનને પગથી માથા સુધી જોયા અને પછી એટલું જ બોલ્યા કે બેટા ગેરસમજ હોય ને એને પાપ ન કહેવાય. હમણાં ધવલો મને એક શાયરી સંભળાવતો હતો કે એની શેરીમાંથી નીકળો અને મને ઝરૂખો દેખાયો, એની શેરીમાંથી નીકળો ને મને ઝરૂખો દેખાયો. એની માં મને જોઈ ગઈ અને બોલી કે હાથ ટાટિયા ભાંગી નાખી જો ફરીથી અહીં દેખાયો. મેં કીધું લા ભાંગી જ નાખશે ને દેખાતોય નહીં, કાંઈ હારાવટ નહીં રહેવા દે. હા, અને ઘણા તમે જોજો અમથે અમથા હલવાઈ જાય. હા, એક જણો રહ્યો ને પોલીસ સ્ટેશને ગયો, પોલીસ સ્ટેશને જઈને કે સાહેબ મને ઇનામ આપો. સાહેબ કે શેનું ઇનામ આપું? તો કે ઓલી એક છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને એ છોકરીને જોવો હું લેતો આવ્યો, હાલો સરકારને કહો ને મને ઇનામ આપો. સાહેબ કે ઇનામ નહીં, તને તો સજા મળશે. તો કે કાં? તો કે છોકરીનું અપહરણ થઈ ગયું હતું ને એ છોકરીએ અપહરણ કરતા એ લગ્ન કરી લીધા અને હવે છોકરીના બાપે તારા ઉપર ફરિયાદ કરી છે કે મારી છોકરીનું અપહરણ કરીને લઈ ગયો. એટલે અમથેમતા ઘણા સેવા કરવા જાય ને એમાં હલવાઈ જાય. આ એક જણો બજારમાં રૂમાલ વેચતો હતો, 15 રૂપિયાનો રૂમાલ વેચતો હતો, 15 રૂપિયાનો એક રૂમાલ. તો એક નંગ ગયો, રૂમાલ કેમ આપ્યા? ઓલો કે 15 રૂપિયાનો એક. ઓલો કે 10માં દે. ઓલો કે 12માં તો મને ઘરમાં પડે હે. તો આ કે ઘરનું એડ્રેસ દે, નહીં આવીને લઈ જાઓ. ઓલો રૂમાલનો થેલો ભરીને બીજે વેચવા વયો ગયો કે અહીંયા વેચે બીજો. હા, હમણાં ટીચર અમારા રગલાને પૂછ્યું કે રગલા બતાવજો અકબરનું શાસન ક્યાંથી ક્યાં સુધી આવેલું? તો રગલો કે 35 નંબરના પાનામાંથી ચાલુ થયું અને 65 નંબરે પૂરું થયું. ટીચરને ઘડી કેમ થઈ ગયું કે રજા મૂકીને નોકરી મૂકીને વહી જાવ 2-4 દિવસ ક્યાંક ફરવા. આવા સાહેબ અત્યારે છોકરા આવે હો. અને અત્યારની પેઢીને તો સારું હે ભણવા જવામાં, બાકી અમે તો નાના હતા ને નિશાળે જાય તો માસ્તર મારે, નો જાય તો ઘરે બાપા ધોકાવે. હા, ભાગ તો ઓછો ખાતા, બાકી માર ખાઈ ખાઈને અમે મોટા થયા બધા. હા, હમણાં તો રગલો રહ્યો ને સાહેબને ગોટે ચડાવ્યા. રગલો સાહેબને કે હે સાહેબ એક પ્રશ્ન પૂછું? સાહેબ કે પૂછ. એ કે છોકરાએ કોવિશિલ્ડની વેક્સિન લીધી હોય અને છોકરીએ કોવેક્સિનની વેક્સિન લીધી હોય તો બેયના લગ્ન થાય કે ન થાય? સાહેબને મૂંઝવી દીધો.
હા, એક છોકરો રહ્યો ને એના બાપાને કે મારા ટીચરને કંઈ આવડતું જ નથી, કે મને બીજી નિશાળમાં બેહાડો. એનો બાપો કે શહેરની હારામાં હારી સ્કૂલમાં મોંઘામાં મોંઘી ફી, એમાં તને ભણવા બેહાડું તો એમ કે તારા શિક્ષકને કંઈ આવડતું નથી, મને બીજી જ નિશાળમાં બેહાડો. તો કે મારા શિક્ષક રહ્યા ને એ રોજ બધું મને જ પૂછ થાય છે. એ કે તો એને આવડતું તો મને થોડે પૂછે. સાહેબ, આ અત્યારના ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો છે. બે મિત્રો ધોમ થઈ ગયા હતા. એટલા બધા ધોમ થઈ ગયા હતા અને ગાડી લઈને જતા હતા. એમાં એક જણો કે આગળ દિવાલ હે, આગળ દિવાલ હે, આગળ દિવાલ હે. ધડીંગ નરાની ગાડી ભટકાઈડી. આંખ ખુલી તો સવારે બે જણા દવાખાનામાં હતા. એટલે ઓલો કેલા રાતના હું તને રાડું પાડીને થાકી ગયો કે આગળ દિવાલ હે, આગળ દિવાલ હે, આગળ દિવાલ હે. તે ગાડી ઊભી રાખીને તને સંભળાતું નહોતું? હું રાડું પાડતો તો ઈ ઓલો કે પણ કે ગાડી તું હાંકતો તો. હવે કેટલો ધોમ થઈ ગયો હોય છે. અત્યારના પાછા છોકરા જુવાનીઓ રહ્યા ને, એ છોકરીના નામ ખબર પડે ને એટલે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં એમાં આઈડી ગોતી લે. એમાં એક છોકરો તો એક છોકરીની વાહે પડ્યો અને ભાઈ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાંથી ગમે એમ કરીને છોકરીનો વોટ્સઅપ નંબર મેળવી લીધો. પછી અમથી અમતા વખાણ કર્યો. એટલે છોકરાએ રહ્યું ને છોકરીને વોટ્સઅપ નંબરમાં મેસેજ કર્યો કે નાઇસ ડીપી. ઓલી છોકરી પછી કીધું થેન્ક યુ ભાઈ, આ લગ્ન પહેલાનો ફોટો છે. ઓલાની બધી મહેનત માથે પડી. હા, હમણાં તો સાઈબેરિયા ને પૂછ્યું એક જણાને કે તને શેના સપના આવે હે? એ કે મને તો કે ક્રિકેટમાં બેટિંગના જ સપના આવે હે. તો કે ખાવા પીવાના સપના જોતો જાય. કે તો લોકો કાંઈ કે તો કે બીજાને બેટિંગ કરવા દે, કે ખાવા પીવા જાય તો બીજા કંઈક ડા લેવા આવે ને. બે હરખે હરખા ભેગા થઈ ગયા હતા. અને આ કોરોનામાં તમને ખબર હે ને ઓલું વર્ક ફ્રોમ હોમ આવી ગયું હતું. પછી કોરોના પૂરો થઈ ગયો પછી બધું ચાલુ થઈ ગયું ને, તો હજી ઘણી બધી જગ્યાએ ઓફિસોમાં ને કંપનીમાં હાલે હો. શું કામ? કે ઓલી મોટી મોટી ઓફિસોના ભાડા અને લાઇટ બિલ ન ચડે ને, એમાં એક બોસ રહ્યા ને એને એના કર્મચારીને ફોન કર્યો તો એની ઘરવાળીએ ઉપાડ્યો. એની ઘરવાળી ઉપાડ્યો તો કે ક્યાં છે એ કેવડો? એ તો કે ઘરની સફાઈ કરે છે. કે કાંઈ વાંધો ને, કે એને કીધું મને ફોન કરે. હવે એની ઘરવાળીએ ઓલીને કીધું, કહી દીધું ઓલાને કે તારા બોસનો ફોન હતો, ફોન કરવાનું કીધું છે. હાંજે બોસનો ફોન આવ્યો એટલે ઓલાએ ફોન ઉપાડ્યો. એ કે એલા મેં તને ફોન કર્યો હતો, તારી ઘરવાળીએ ફોન ઉપાડ્યો, તું કાંઈ ઘરનું બધું કામ કરતો હતો. કે પછી મેં કીધું કે એને કહેજો કે હામો ફોન કરે, તો તારે હામો ફોન ન કરાય. ઓલો કે બોસ મેં હામો ફોન કર્યો હતો, શેઠાણીએ ફોન ઉપાડ્યો. મેં કીધું ક્યાં શેઠ? તો કે શેઠાણીએ કીધું કે વાસણ ઉટકે હે. બધાય હરખે હરખા ભેગા થયો. એમાં જે ઘણા જે ઓફિસમાં નોકરીમાં સાહેબ બનીને બેઠા હોય ને, હવે એને રવિવારે રજા હોય ને એનો એકાદો કર્મચારી ત્યાં જો ઘરે ભૂલથી આવી જાય ને, તો ઓફિસમાં જે સાહેબ થઈને ફરતો હોય ને એ બરમૂડો પહેરીને અને ભીંડો સુધારતો હોય. હા, એ સાહેબ પણ હોય ને બધું ઓફિસમાં જો બીજે ક્યાંય ન હોય. એક જણા મને કે લગ્ન કોને કહેવાય? મેં કીધું જો જે જુવાનીઓ રોડ ઉપર સીટીયું મારતો હોય એ કુકરની સીટી ગણતો થઈ જાય ને, એનું નામ લગન. અને તમે જોજો આ ટીવીમાં ને એમાં એડવર્ટાઇઝો આવે. હવે તમે માર્ક કરજો, ગેસના બાટલા કોણ ઉપાડે? પુરુષ. સિમેન્ટની ગુણું કોણ ઉપાડે? પુરુષ. મકાન કે કાંઈ પણ બદલાવી તો વજનદાર ફર્નિચર ને બધું કોણ ઉપાડે? તો કે પુરુષ. તો આયોડેક્સ વાળા રહ્યા ને એ મારા બેટા બાયુને જ દેખાડે કમરનો દુખાવો, એને આપણે દેખાતા જ નહીં હોય. બધી જગ્યાએ બેનું આગળ છે. કોલેજમાં બે મિત્રો ભણતા છે અને વર્ષો પછી બે જણા ભેગા થઈ ગયા. કોલેજના દિવસો યાદ કર્યા, બેયના લગ્ન થઈ ગયા. ઓલા તરત જ પૂછ્યું કે તારી ઘરવાળી કેવી? તો કે અપસરા છે અપસરા. આ કે તારી? તો કે મારી હજી જીવતી છે. હવે એને એમ કે અપસરા એટલે મરી ગયા પછી ઉપર વહી ગઈ છે, નામ નો લેવો. અમારે એક ભાઈબંધ હતો મનિયો કરીને, હવે અહીંયા પીજીમાં રહેતો અને આઈથે રાંધીને બધું ખાતો. પછી કોલેજ પૂરી થઈ ગઈ, અમે બધા નોખા પડી ગયા. વળી થોડા વર્ષ પછી ભેગા થઈ ગયા. મનિયાને કીધું એલા લગ્ન થઈ ગયા કે હજી આઈથે રાંધીને ખાસ? મને કે બેય. લગ્ન થઈ ગયા, કુંવારો હતો ત્યારે એકલાનું રાંધતો.
અને હવે બેયનું રાંધીને ખાવું. અને આપણે પાછી જો ઓલી બધી સૂચનાઓ હોય કે ગાડી ફોર વ્હીલ હાંકતા હોય ને તો સીટ બેલ્ટ બાંધીને ગાડી હાંકવી, સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે. હવે એને કોણ સમજાવે કે રસ્તા જ એવા છે કે ઘરે જાય છે ને પેલા રસ્તા હારા કરો, કમરપટ્ટા બાંધવા પડે છે. હા, અમેરિકામાં રહ્યા ને, વિદેશમાં તમે જો અમુક જગ્યાએ ડાબી સાઈડ ડ્રાઇવિંગ કરવાનું હોય તો અમેરિકાનો એક જણો ભેગો થયો ને, મને કે અમારે તો અહીંયા રહ્યા ને બધા ડાબી સાઈડ ગાડી હકાલે. મને કે તમારે કઈ બાજુ હલાવે? મેં કીધું સામેવાળાને જોઈને હલાવે, એ કઈ સાઈડ હલાવે, બાકી સામે મોરો આપી દેવો. એક જણો એની પ્રેમિકાને કે એલી તે તારા પિતાજીને કીધું કે તારે મારી હારે લગ્ન કરવા હે? બોલે હા, અન કીધું નહીં. કે તો તારા બાપુજીએ શું કીધું? એ કે એને તો એમ જ કીધું કે જે અકલના ઓથમીને હું આખી દુનિયામાં ગોતીને થાકી ગયો એ એટલો આસાનીથી મને મળી ગયો. જેને જેવી ભટકાણી હોય ને સાહેબ એને જ ખબર હોય. અને લગ્ન પછી બહેનોના હાથમાં જ બધું હોય છે. આ સેલ્સમેન પછી તમને બધાને ખબર અત્યારના મોલમાં બધી વસ્તુ મળે, ઓનલાઈન મળે, ઓલા ફેરિયાઓ હોય. સેલ્સમેન એટલા બધા વધી ગયા ને, તમારે સેલ્સમેન થયો ને એક જગ્યાએ ઇલેક્ટ્રોનિક કંઈક મશીન છે પગ દબાવવાનું, એ વેચતો એક સોસાયટીમાં ગયો. સોસાયટીમાં અંદર જઈને એક બંગલામાં બેલ મારી, એક બાઈ આવી બારે. એટલે બાઈને કે બેન ઇલેક્ટ્રોનિક મશીન છે પગ દબાવવા માટેનું, તમારે જોઈ છે? ઓલી બાઈ કે ના, મારા લગ્ન થઈ ગયા છે. અને સાંભળ, આ તારું ઇલેક્ટ્રિક મશીન રહ્યું ને એ તો ગમે ત્યારે બગડી જાય, ઓલું કોઈ દી બગડે નહીં. હજી સાંભળ, આને તો કદાચ ક્યારેક ચાર્જ કરવું પડે, ઓલું વગર ચાર્જે હાલે. હા, એક ભાઈ તો હમણાં હે ને મનોચિકિત્સકને દેખાડીને આવ્યા. ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી કે શું કીધું સાહેબે? એ કે સાહેબે એમ કીધું જીવનમાં શાંતિ જોતી હોય ને તો પોતા માટે સમય કાઢો. તેની ઘરવાળી કે ખાલી પોતા માટે નહીં, વાસણ માટે, લુગડા માટે, ઘર સફાઈ માટે, આના માટે હારોવાર સમય કાઢજો તો જીવનમાં કાયમી માટે શાંતિ રહે. હા, અને હમદર્દ જોયો. આ એક હાડુભાઈ એને હાડુને ફોન કર્યો. એને હાડુને ફોન કરીને કે આમ જો મોટા વાસણ રહ્યા ને એ ગરમ પાણીથી ધોજે હો. એ કે ચીકાસ વહી જાય, એ કે બહુ તકલીફ નહીં પડે ધોવામાં. એક સમદુખ્યો જ બીજા સમદુખિયાનું દુઃખ સમજી શકે. અમારે કાઠિયાવાડી અમારા ભાભલા બહુ અઘરા હોય. આ ભાભો પિયોર અમારી કાઠિયાવાડી શબ્દ છે. આની વ્યાખ્યા કરવી પડે. બીજે જાય તો જે અમુક સમજે નહીં. આ લુગડું જૂનું થાય ને આને ગાભો કહેવાય, અને પુરુષ જૂનો થાય ને એને ભાભો કહેવાય. પણ બેયમાં તફાવત છે. ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય અને ભાભો કલર પકડતો જાય. એવો કાઠિયાવાડી ભાભો અમારો રહ્યો ને એ દવાખાનામાં દાખલ થયો. બાપાને બાટલા ચડાવ્યા એટલે નર્સને પૂછ્યું કે એ ગગી આ બાટલો શેનો ચડાવ્યો? તો કે મલ્ટીવિટામિનનો. તો કે એનાથી શું થાય? તો કે તમે બધી જાતનું ખોરાક ખાધો હોય ને એવી તમને તાકાત મળે. તો કાઠિયાવાડી ભાભો ઓલી નર્સને કે કામ કર, એક છાશનો બાટલો ચડાવજે હો, ખાધા પછી મને છાશ પીવાની ટેવ. ઓલી નર્સને ગોટે ચડાવી દીધી. હમણાં તો એક છોકરો રહ્યો ને બજારમાંથી ઘરે આવ્યો ને તો એના બાપા રહ્યા ને એ ફળિયામાં કંઈક વાંકા વળીને ગોતતા હતા. ખાટલા પાસે ગોતે ને વાલા ખૂણામાં ગોતે ને વાં ખૂણામાં ગોતે ને. એટલે દીકરાએ કીધું કે બાપુજી શું કરો છો? એ કે હું અહીંયા કે હૂતો તો કે બપોરે કે વાહરનો કે તો અહીંયા મેં કે ખાટલે કે બંડી ટીંગાડી હતી કે હવે બંડી મળતી નથી, જાય ગોતો. તો છોકરાવે ગોતાવી તો બંડી મેળીને લઈ. એક છોકરો કે બાપા બંડી રહીને એ કદાચ કૂતરું લઈ ગયું હોય છે. તો ભાભો કે કૂતરું તો લઈ આવ્યું હતું, હવે કૂતરા લઈ આવે એ બંડી ઠપકારે, આને મોંઘવારી મળે. એક બેન એના ઘરવાળાને કે તમે મારું નામ લઈને મને ન બોલાવતા હો. એનો ઘરવાળો કે હવે જમાનો મોડર્ન થઈ ગયું છે, તમે તમારે તારું નામ લઈને મને બોલાવે દે ને તને વાંધો શું હે? કે તમે મને મારું નામ લઈને બોલાવો ને પછી છોકરાવે મને નામથી બોલાવે. હા, કેમ કે બાળક અને બંદરી જેવું જોવે ને એવું એના મગજમાં ઉતરે. અને બાપુ એની ઘરવાળી નામથી બોલાવે, છોકરાએ પછી મમ્મીને નામથી બોલાવતા હતા. તો એનો ઘરવાળો કે તો મારે હું તને મમ્મી કેવી? પછી તો જે ઘરમાં માથાકૂટ હાઈલી છે. આ એક ભાઈ બહુ કંજૂસ હતા, કંજૂસની પરાકાષ્ઠાઓ. હવે એના છોકરાએ પાછા એવા હોય, લોભી હોય. તો એ ભાઈએ રહ્યા ને રાતના જમવા સમયે ડાઇનિંગ ટેબલ ઉપર એક ચિઠ્ઠી બોર્ડ રાખી દીધું અને એમાં લખ્યું હતું આજે રાતના જે છોકરાઓ નહીં ખાઈને
એને 10-10 રૂપિયા આપવામાં આવશે. તો છોકરા બિચારા 10 રૂપિયાની લાલચમાં ભૂખા પેટે હોઈ ગયા. 10 રૂપિયા લઈ લીધા ને ખાધું નહીં. પછી એને એમ થયું કે સવારે ઉઠીને ભરપેટ નાસ્તો કરશું. સવારે જગ્યા કડકડતી ભૂખ લાગી ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર પાછું ચીઠી પડી હતી, એમાં લખ્યું હતું જેને નાસ્તો કરવો હોય 10-10 રૂપિયા આપે. લોભની પરાકાષ્ઠાઓ. હમણાં તો નિશાળમાં ચાલુ ક્લાસ એક છોકરો હોઈ ગયો. અરે સાહેબે જગાડ્યો. બેટા પ્રેમથી પહેલા બોલે. સાહેબ પહેલાં પ્રેમથી બોલે. ઓલો કે હા બોલો બોલો સાહેબ. કે આમ જાગ્યો જબકીને. એ કે તું નિશાળે શું કામ આવસ? તો કે વિદ્યા માટે. એમ બેટા બહુ સરસ વાત છે, વિદ્યા માટે આવસ. તો અત્યારે હુઈ કાં ગયો? તો છોકરો કે સાહેબ આજે વિદ્યા નથી આવી. હવે ઓલો ભણાવવાની વિદ્યા કે બાળકોને બતાવે નહીં. ભાઈ અમારે રાજકોટમાં રેસકોર્સ છે. હમણાં હું મોર્નિંગ વોક કરવા નીકળો. મોર્નિંગ વોક કરતો હતો ને એમાં એક નંગની બાકડા પાસે બેઠો હતો ને બેઠા બેઠા ચોકલેટ ખાતો હતો. એટલે મને વળી કબૂતી હુઈ ગઈ. એટલે મેં કીધું બેટા આ ચોકલેટ ન ખવાય, દાંત હળી જાય. તો મને કે મારા દાદા 85 વર્ષ જીવા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના ના, એ તમારી જેમ પારકી પંચાત નહોતા કરતા. આટલું કીધું ત્યાં સુધી વાંધો નહોતો. પછી જે છોકરાએ મને જે કીધું, મને કે આમ જો અંકલ, મને કે ચોકલેટ મારી, હું મારા બાપાનો, આમાં તમારું કાંઈ પ્રદાન ખરું? મેં કીધું નહીં. તો હું ચોકલેટ ખાવામાં તમારા બાપાનું શું જાય? હું મોર્નિંગ વોકમાં નીકળ્યો તો ઇવનિંગ વોક સુધી આવેલો. તેનું નક્કી કર્યું કે અત્યારની પ્રજાને વતાવી નહીં. અને એમાંય સાહેબ અમે કલાકારો, હાસ્ય કલાકારો રહ્યા ને, વક્તાઓ જેટલા હોય ને, અમે બધા ખોપડીના કલાકારો. અમારે ચોપડીમાંથી જોઈ જોઈને કંઈ બોલવાનું ન હોય, તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય. હવે અહીંયા અમે પ્રોગ્રામ દેતા હોય, બોલતા હોય ને આગળ કાંઈ હલનચલન થાય કે કંઈક સર્વિસ થાય તો વક્તા ડિસ્ટર્બ થઈ જાય. અમારે રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે. હવે એમાં અમારો હાસ્ય દરબાર હતો. હું સંચાલન કરતો તો, મારી હારે બીજા કલાકારો હતા. હવે પહેલી જ લાઈનમાં એક બેન બેઠા હતા અને એના ખોળામાં એનો છોકરો બેઠો હતો. અને છોકરો બોલ બોલ કરે એટલે બધા કલાકારો સ્ટેજ ઉપર ડિસ્ટર્બ થઈ ગયા. એટલે મેં એ બેનને કીધું એ બેન આને ચૂપ કરાવો ને. એ બેને મને જે જવાબ દીધો હોય, મને કે મને એ એમ જ કે હે કે મમ્મી આ ચૂપ કરાવીને આ અત્યારની પેઢીઓ અમને હલવાડી દે હે. એક બેન રહ્યા ને, એના ઘરવાળાને કે આ સરકાર હાલતા ને ચાલતા એમ કે સીધા કરવેરા અને આડા કરવેરા. તો આમાં સીધા કરવેરા કોને કહેવા ને આડા કરવેરા કોને કહેવા? એનો ઘરવાળો કે 1 તારીખે મારો પગાર થાય, એ પગાર તું લઈ લે ને અને સીધા કરવેરા કહેવાય. પછી મારી ગેરહાજરીમાં પાકીટમાંથી તું જે પૈસા કાઢી લેશ ને આને આડા કરવેરા કહેવાય. જોતા જોતા કહો કે અમે સીધા આડા કરવેરાના લપેટમાં આવી ગયા. હા, હમણાં તો એક ડોક્ટર રહ્યા ને, એક જણાને કે તમને ખબર હતી કે તમારા નાકની અંદર ગરોળી ગઈ તો તમે ગરોળીને રોઈકી કેમ નહીં? ઓલો દર્દી કે ગરોળી નાકમાં ગઈ ને એની પેલા કે નાકમાં વંદો વયો ગયો તો મને એમ કે ગરોળી વંદાને ખાવા જાય છે અંદર. સાહેબ ક્લિનિકમાંથી બહાર ફરવા વયા ગયો. આવો દર્દી એને ભટકાણો ને. એક બેન એના ઘરવાળાને કે હાંભળું તો કે બોલ ને. કે ઓલા મારા ફુવા નહોતા કે ગામડે વાળા કે હા કે જેને આપણું નક્કી કરાવ્યું હતું. એનો ઘરવાળો કે હા કે એ તો યાદ જ હોય ને આપણું નક્કી કરાવ્યું હતું કે એને એટક આવી ગયો ને ગુજરી ગયો. તો એનો ઘરવાળો કે એને એના સજા તો મળવી જોઈએ ને જે કામ કર્યું હતું. મને બટકાવીને જે ગયો હે. હા, એ કાકા હો, કાઠિયાવાડી કાકા ને કાકી આગ્રા ફરવા ગયા ને આગ્રામાં ભાઈ તાજમહેલ જોવા ગયા. અને કાકાએ કાકીને કીધું તાજમહેલ શાહજહાએ મુમતાજની યાદમાં બનાવ્યો. એટલે કાકી કાકાને કે આ શાહજહાએ મુમતાજની યાદમાં તાજમહેલ બંધાવ્યો, સરસ મજાનું આવું આરસનું બનાવરાવ્યો, તો તમે કે કદાચ હું મરી જાઉં તો તમે શું બનાવશો? તો કાકો કે હું બગીચામાં અને મંદિરમાં બેસવાના આરસના બાકડા. અને મનમાં પછી કાકા એટલું બોલ્યા કે શાંતિથી નિરાતે મારા જેવા જીવી હગે ને શાંતિથી ત્યાં બેહી હગે. જો મરી જા તો આજ બંધાવું ને આજ બનાવું ને મોજથી પછી બેહવું. હમણાં એક જણાને તો ઝાડા થઈ ગયા. હવે ઝાડા એટલા બધા થઈ ગયા ને દવાખાને ગયો ને સાહેબને જેમ કે સાહેબ ઝાડા થઈ ગયા.
ડૉક્ટર સાહેબ કે ભલા માણા કે જાડા થઈ ગયા કે લીંબુ શરબત પીતા જાઓ. તો ઓલો કે સાહેબ લીંબુના ભાવ સાંભળીને જ થઈ ગયા. અને થઈ જાય એવો હારાનું થઈ જાય. હમણાં સાહેબ રહ્યા ને, સાહેબ પ્રયોગ કરતા હતા, વિજ્ઞાનના સાહેબ હતા. એને ટેબલ મંગાવ્યું, ટેબલ ઉપર એક ગ્લાસ રાખ્યો, ગ્લાસની અંદર એસિડ નાખ્યું અને એની અંદર 5 રૂપિયાનો સિક્કો નાખ્યો અને એક નંગને કીધું કે આ 5 રૂપિયાનો સિક્કો રહ્યો એ એસિડની અંદર ઓગળી જાય કે નહીં ઓગળે? તો છોકરો કે સાહેબ એ નહીં ઓગળે. અને એનો જવાબ સાચો પડ્યો. પછી રિસેસ પડી ને પછી ભાઈબંધે પૂછ્યું કે એલા કે તને કેમ ખબર પડી કે 5નો સિક્કો રહ્યો એ એસિડના ગ્લાસમાં ભરેલામાં નાખ્યો એમાં તો નહીં ઓગળે? ઓલો કે સાંભળી કે હાવ હેલું હોય, જો સિક્કો ઓગળી જાય એમ હોત ને તો સાહેબ આપણી પાસેથી સિક્કો માગત કોક પાસેથી. પણ સાહેબે તો પોતાના ખીચામાંથી કાઢીને સિક્કો અંદર નાખ્યો. એ કે નો જ ઓગળે ને, નકર સાહેબ થોડો એનો સિક્કો એની અંદર નાખે. આ હોશિયાર છોકરા સાહેબ અત્યારના તર્કવાળા છે. હમણાં તો એક બેન હે ને એના ઘરવાળાને કે આ શ્રાવણ મહિનો હવે પૂરો થઈ ગયો, હવે તો દાઢી કરાવો. તો ઓલા ઘરવાળાનો મગજ ગયો એ કે હું દાઢી કરાવું કે ન કરાવું, તને શું વાંધો હોય? એ કે આ બાજુવાળી સવિતા રહી ને એ પૂછ્યા રાખે મને કે તમારે ત્યાં ઓલા બાબા રહ્યા એ દોરો કરે હે? પછી ઓલો તરત જ દુકાને જઈને ક્લીન સેવ કરાવી આવ્યો. એક ભાઈ રહ્યા ને ઓફિસેથી ઘરે આવ્યા ને તો એની ઘરવાળે બાંધવા માંડીને સીધું કહેવા માંડી એ કે કોણ જાણે એ કે આજ હાવ હવારનો કોનું મોઢું જોવાઈ ગયું હે ને તો હાવ દિવસ ભંગારના પેટનો ગયો હે. તેનો ઘરવાળો કે ઉઠતા વેઠ તું સીધી આરીસા સામે ઊભી રહી હતી. પેલા ભાઈને 108માં પછી લઈ જવા પડ્યા. હાલ અમુક જગ્યાએ હું બોલું ને સમજી વિચારીને બોલવું જોઈએ. એક ભાઈ એની ઘરવાળીને કે આ સાંભળ, તારા પરિવારમાં તારા બાપુજીને, તારી માને, તારી બેનને, તારા બનેવીને કોઈને કાંઈ પણ જાતની શરીરમાં બીમારી હોય, હૃદયની બીમારી હોય, કિડનીની બીમારી હોય, લીવરની બીમારી હોય તો બધું ઓપરેશન કરી દઈશ. હોય કે યુટ્યુબમાં વિડીયો જોઈ હું બધું શીખી ગયો હું. એની ઘરવાળી કે તમારામાં બુદ્ધિ છે? યુટ્યુબમાં વિડીયો જોઈને કોઈ દી ઓપરેશન થાય? તેનો ઘરવાળો કે તો તારામાં બુદ્ધિ છે? યુટ્યુબમાં વિડીયો જોઈને અમને તું જે રસોઈ બટકાવસ. પછી ઓલાને બહારથી લોજમાંથી ટિફિન મંગાવવું પડ્યું. હજી ટિફિન લોજમાંથી આવે. હમણાં તો ટીચરે રગલાને પૂછ્યું કે પિતા એટલે શું? તો રગલો ટીચરને કે જે પિતા હોય એને પિતા કહેવાય, પણ આપણે પી તો આપણને જે ઢીબી નાખે એ પિતા. ટીચરે કે સાચી વાત છે રગલાની. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય માતાજી.